ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवापुंसस्तनूभिः यशेमदेवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानांशुप्रकारे शिरशरनिकरव्यापिभिर्व्याप्यलोकान् भूत्वा भोगास्तविष्टान् पुनरपि धिषणोन् आर्तितान् कामजन्यान् सर्वान् विशेषान् स्वपिति मधुरकं मायया भोजयन्तः माया संख्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विविधविषयान् प्राच्यभोगान् सविष्टान् चान्यान् स्वमति विभान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पार्वतो नः तुरीयः। 28वां श्लोक। सृष्टिरिति सृष्टिविदः लय इति च तद्विदः स्थितिरिति स्थितिविदः सर्वे चेहतु सर्वदा यं भावं दर्शयेद्यस्य संभावं स तु पश्यति संचावति स भूत्वासौ तद्ग्रहः समुपैतितम्। શું કહ્યું? આ બધી 28 કે લગભગ 30 કલ્પનાઓની વાત કરી. કલ્પના નહીં, જેમણે આ બધી વાત કરી એમની દ્રષ્ટિએ બધી કલ્પના નથી. એમની દ્રષ્ટિએ તો એ જ સત્ય છે અને એ જ તત્વ છે અને એ જ એમાં માનવાને કારણે એ બધા હાલતા ચાલતા એ જ તત્વ બની ગયેલા હોય છે. જેમાં તમે દ્રઢતાપૂર્વક માનો કે આ જ સત્ય છે, આ જ મારું તત્વ, આ જ ભગવાન છે મારા, કે આ જ તત્વ છે. જે વ્યક્તિ જે માનતી હોય એની જેટલી સમજ હોય એનાથી વધારે કંઈ હોતું છે.
એટલે જેમાં એ માને, જે તત્વમાં કે જેમાં એ માનતો હોય એ જ એ બની જાય. આ વસ્તુ ધ્યાનમાં રાખે કે હું જેવા માનું છું, જે પ્રકારનો વિચાર ધરાવું છું એટલો જ હું છું. એક ક્ષણે હું એટલો જ છું. યો યત શ્રદ્ધા સરેવ. ભગવાન કહે છે માણસની જેટલી શ્રદ્ધા હોય એટલો જ એ છે. ત્યાં શ્રદ્ધાનો અર્થ શું કરવામાં આવ્યો કે માણસની એ વખતે જેમાં શ્રદ્ધા છે અથવા જે પ્રકારની એ સમજ ધરાવે છે, જેના આધારે એનું જીવન ઘડતો હોય એ સમયે એટલો જ છે. આવું છે. એટલે અહીં આપણને બતાવ્યું કે આ જુદા જુદા દાર્શનિકો આ બધું માને છે, પ્રાણ વગેરે. ક્યાં સુધી છે તો છેલ્લે સ્થિતિને એટલે કે પાલનને તત્વ માનનારા. આટલા જુદા જુદા મતની વાત કરી. પછી ભાષ્યકારે માત્ર એક જ શબ્દમાં કહ્યું આગળ શું કહ્યું કે પ્રાણદિભિ, આ પ્રાણથી માંડીને જે બધી કલ્પનાઓ છે એ કઈ પ્રકારની છે તો કે અધિષ્ઠાન ઉપર થયેલા અધ્યારોપ છે. અધિષ્ઠાન એટલે કે જે વાસ્તવિક તત્વ છે, જે સત્ય છે, જે બ્રહ્મ છે, જે આત્મ તત્વ, જે સનાતન સત્ય છે, શાશ્વત તત્વ છે, નિત્ય છે, એના ઉપર એને ન જાણવાને કારણે, મુખ્યત્વે એના અજ્ઞાનને કારણે જન્મેલી આ બધી માન્યતાઓ છે. આ બધી માન્યતાઓ છે, એનાથી વધારે કશું જ નથી. પ્યોર એન્ડ પ્યોર માન્યતા. જે માન્યતા કાં તો કોઈ કે મારા ઉપર ઠોકી બેસાડી હોય, અથવા તો આપણે લઈને આવ્યા હોય, અથવા આ જન્મમાં પ્રાપ્ત કરી હોય, કોઈ પણ રીતે. પણ એ સત્ય નથી. સત્ય શું છે? નિર્ગુણ, નિરાકાર, અસંગ, નિર્વિશેષ આત્મા. જે અહીંયા કઈ રીતે બતા સૂર્ય આ બધાથી ચડિયાતું, આ બધાથી પર જે છે એ અધિષ્ઠાન છે, જે મને અપરોક્ષ છે, જે મારું અપરોક્ષ તત્વ છે. જો જે પ્રત્યક્ષ છે, જે હું માનું છું, જે નામ અને રૂપ મારી પ્રત્યક્ષ છે, અથવા હું જેમાં પણ માનતો હોઉં એ જે સામે છે, મારાથી ભિન્ન છે, એ બધું માન્યતા છે. સાચું શું છે? અપરોક્ષ તત્વ. તત્વ અપરોક્ષ છે. અપરોક્ષ એટલે ભિન્ન જ નથી, મારાથી જરાય ભિન્ન નથી. એમાં વ્યક્તિ પ્રત્યક્ષ છે, આ દેહ પણ પ્રત્યક્ષ છે, આ નામ, આ રૂપ, આ બધું પ્રત્યક્ષ છે. જ્યારે શું પ્રત્યક્ષ નથી? આત્મતત્વ. એ પ્રત્યક્ષ નથી, અપરોક્ષ છે. અપરોક્ષ એટલે જેને જાણવા માટે મારે કોઈ મનની જરૂર નથી, ઇન્દ્રિયોની જરૂર નથી, ચક્ષુની જરૂર નથી કે શ્રોત્રની જરૂર નથી. એટલે કે એકે જ્ઞાનેન્દ્રિયોની જરૂર નથી, કર્મેન્દ્રિયોની જરૂર નથી, મનની જરૂર નથી, બુદ્ધિની જરૂર નથી. મન હોય તો હું એવું નહીં, હું છું માટે કરશે. એટલે આત્માને હોવા માટે, એટલે કે મારા હોવા માટે મન હોવું જરૂરી નથી, મનની લાઈટ એવી જરૂર નથી. મનને પ્રકાશ હું પહોંચાડું છું. અર્થાત આત્મતત્વ આટલું નિર્લેપ અને અપરોક્ષ, કશાની જરૂર જ નથી. આવું છે. પણ એના અજ્ઞાનમાં આ બધી કલ્પનાઓ ફૂટી નીકળે, આપણે તેને વેગ આપીએ, આવું બને. એટલે ભાષ્યકારે ગૌડપાદાચાર્યજીએ 29મા શ્લોકમાં કહ્યું યમ ભાવં દર્શયે, જેને અત્ય ગુરુજી અથવા તેના જીવનમાં જેનો સત્સંગ એને પ્રાપ્ત થયો, એની જે પ્રેરણા હોય, એને જે મળ્યું હોય, જે પણ રીતે, ઘણા મા બાપ પણ હોય, શિક્ષક હોય, મિત્ર હોય, આપણા પેઢીમાં કુટુંબના કોઈ ગુરુ હોય, ક્યાંક પણ આપણને જે બતાવે એ જ આપણા માટે સત્ય રહી જાય. એનાથી વધારે પછી આપણે કંઈ જોતા જ નથી હોતા. એટલે કે છે યમ ભાવમ. આ ભાવમ એટલે પદાર્થમ,
પદાર્થમ એટલે એને જે સમજાવવામાં આવ્યું કે આ છે ભાઈ, આમાં માન, આ જ મોટા કહેવાય. જો આ બધામાં આપણે ઉછરેલા છે. દરેક વ્યક્તિ આ વાતાવરણમાં આવું કોઈ વાતાવરણ એને પ્રાપ્ત થયું જ હોય, એમાં બધા ઉછર્યા હોય. પણ એ શું બની જાય? અંતિમ સત્ય નથી. એટલે આ ખ્યાલ ન હોવાને કારણે શું થાય? તમ ભાવમ સતુ પશ્યતિ. જે ભાવ જે સાચું છે કે તત્વ છે એમ બતાવવામાં આવે. કોણ બતાવે? અસ્ય એટલે પેલા આચાર્ય અન્ય ભાવ આપતમ એટલે કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ. એના ગુરુ એટલે આમ રીતસર દરરોજ સ્વાધ્યાય એવું ગુરુ હોય એવું જરૂરી નથી. કોઈ સાદા ગુરુ હોય, ગમે તે સામાન્ય વ્યક્તિને પણ આપણે ઘણી વાર માનતા હોઈએ છીએ. આપણે દાદીમાને માનતા હોઈએ, કોકને દરેકના જીવનમાં કોઈક એવી વ્યક્તિ હોય જેને બહુ માનતા હોય. હવે એ વ્યક્તિની બુદ્ધિ મર્યાદિત હોય, અથવા તો એ વ્યક્તિ પોતે જ્ઞાની ના હોય. એ વ્યક્તિ પોતા એવું જ હોય ને કે બધાને બધું ના ખબર હોય. એટલે અને એને એવો કોઈ એ વ્યક્તિને એવો કોઈ ભાવ બી નથી હોતો કે અને આમ બેસાડી બસ એને જે સમજ હોય એ આપણને સમજ આવે. જેનામાં જે સમજ હોય એ આપણને સમજ પ્રદાન કરે. એટલે કોઈનો એ વાંક નથી કાઢતા આપણે. પણ ત્યાં જો અટકી ગયા વ્યક્તિ, પણ ચલો એના ઉપર પછી આવે. પણ આ જે પછી એને જે અસ્ય આચાર્ય એને જે બતાવે, યમ ભાવમ એ તત્વ એને બતાવે, જે સમજ એને આપે, તમ ભાવમ સતુ પશ્યતિ. સહ એટલે એ વ્યક્તિ પછી શું માનવા માંડે? એ જ પશ્યતિ એટલે એમાં જ માને, એ જુએ અને એ જ એના જીવનનો મુખ્ય આધાર બની જાય. એની એ ફિલોસોફી બની જાય. એનાથી વધારે પછી કઈ હોય છે? એનો મુખ્ય આધાર જ એ હોય. વહેલો મોડે ત્યાં પાછો જાય, એને એટલી અગત્યતા જીવનમાં આપતો જાય. સ્વભાવમ સતુ પશ્યતિ. અહમિતિ વા મમેતિ વા. આ હું છું એવું માને, અથવા તો આ મારા છે. જો આપણે માનીએ છીએ ભગવાન મારા છે, મારા ભગવાન, મારી દેવી મીન્સ માતા, જેમાં માનતા હોઈએ આ અહંગ્ર ઉપાસના થતી હોય. અહંગ્ર ઉપાસના એટલે એ હું છું એવી રીતે ઉપાસના થતી. આપણે પહેલું જ જોઈ ગયા પ્રાણાદિ પહેલી જે વાત કરી ને કે ઘણા લોકો હિરણ્ય ગર્ભમાં માને છે, એ પછી હિરણ્ય ગર્ભની ઉપાસના કરે. કઈ રીતે ઉપાસના કરે? કે આ હું છું, આ સમગ્ર સૂક્ષ્મ જગત વિરાટ એ હું છું, પ્રાણ શક્તિ હું છું, એ હું છું એવી ઉપાસના. એટલે અહીંયા એનો ઉલ્લેખ કરે કે આ હું છું એવું માને, અથવા તો આ મારા છે. જો તમે મને કહો બધા આમાં માનતા જ હોય છે, આ મારા ભગવાન, મારા ઈષ્ટ દેવતા, મારા ગુરુ, મારું આ, એવું તાદાત્મ્ય થઈ જાય. આ શું થઈ જાય? તાદાત્મ્ય. અને આની જરૂર હોય છે. એક તબક્કે જીવનમાં આની જરૂર હોય છે. એટલે આપણે ફગાવી નહીં દેવાનું. આમાંથી ઉપર ઉઠીએ પછી આ ફગાવવાનું. હા ચાલો સ્વામીની જે તમે કહ્યું ને એટલે હું મારા ભગવાન ફેંકી આવ્યો, વિગત પહેલેથી વિગત એવું નહીં. એટલે આ સમજો શું કહેવામાં આવે છે. આપણે બધી એની ચર્ચા કરીએ કે એને સત્ય માને, પણ પછી શું થાય? આગળ એની સ્ટોરી ચાલે છે. આ વ્યક્તિની જીવનની સ્ટોરી છે, કથા છે, આવું થાય છે. અવધિ એ ભાવ અથવા એની એ જે માન્યતા છે એ એને અવધિ એટલે એનું રક્ષણ કરે. રક્ષણ કરે એટલે શું? એ ભાવ એનો એટલો કબજો લઈ લે જે એને બતાવવામાં આવ્યો, અથવા એ જે એમાં માનતો હોય. ઘણી વાર આપણને આમ સ્પષ્ટ રૂપે બતાવવામાં ના આવ્યું હોય, કહેવામાં ના આવ્યું હોય, પણ આપણે એમાં માનતા હોય. કુટુંબના એ ભગવાન આપણા હોય, બસ હું આવી ત્યારથી મારી સાસુએ આ સેવા આપી છે, ભગવાન આપ્યા હોય અને ચાલતું હોય પૂજા અને પાઠ.
પછી એના જીવનનો અભિન્ન એક પાર્ટ બની જાય અને એનું રક્ષણ કરે. તમ ચ અવતી, અવતી એટલે શું? એનું રક્ષણ કરે. હવે તમે સમજો, રક્ષણ કરે એટલે શું? એ ભગવાન આવીને દરેક વખતે બચાવે એવો અર્થ નથી, પણ એની શ્રદ્ધા ત્યાં છે, એનો બધો ભાવ ત્યાં છે. હવે તમે જુઓ, સમગ્ર જગત આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે મનની કલ્પના છે. આપણે આગળ કહી ગયા, કલ્પયતી આત્મના આત્માનં, આત્મા વડે જ આત્મામાં કલ્પના કરે, પોતે જ પોતાનામાં અનેકની કલ્પના કરે. એટલે તમે મને કહો કે આ સમગ્ર જગત શું છે? આત્માની જ કલ્પના છે. હવે એ મોટી જો કલ્પના હોય, આ જગત જો કલ્પના હોય, તો પછી તમે માનો કે શિવજીએ મારા પર કૃપા કરી, ગણેશજી મને દેખાયા, વિષ્ણુ ભગવાનનો સાક્ષાત્કાર થયો, ફલાણાએ આવીને મને મદદ કરી, આણે આમ કર્યું. આવું નથી થતું એમ નહીં. તમે રીતસરના ભગવાનને જોયા હોય, પણ અંતતોગત્વ એ શું થયું? આ બહુ જો અત્યારે આમાં લાગણી નથી આવતી. આપણે તાત્વિક ચર્ચા કરી રહ્યા છીએ અને હું નથી કરતી. કોણ કરે છે? ગૌડપાદાચાર્ય. એટલે અહીંયા એમ ના કે તમે એવી દલીલ ના કરશો કે સ્વામીજી બીજા બધા બતાવે છે અને એને તમે કહો છો કે આવું બતાવ્યું એટલે એ ખોટું, એ કલ્પના. એમ તમે પણ અમને આવું બતાવો. હું તત્વને બતાવું છું, તાત્વિક વાત કરીએ. એટલે હું એ કહું છું કે આ કલ્પનામાં કલ્પના છે. તમને એમ લાગે કે ના મારા ભગવાન, એ ખોટું નથી, પણ એ ભાવ સાથે એટલું તાદાત્મ્ય થઈ ગયું છે કે રીતસરનું તમને એવું લાગે. એ ખોટું નથી, એ કલ્પનામાં કલ્પના છે. એ ભાવ મેં કહ્યું એટલે મેં કહ્યું, જો આખું જગતનું આનું નક્કર સર્જન થયું હોય, જે ભાવનું આ પરિણામ છે, મનમાં વિચારો ચાલતા હોય અને સ્વપ્નમાં આપણે દુનિયા રચીએ છીએ. વિચારો દિવસ દરમિયાન જે ચાલતા હોય છે, એ વિચારોમાં કેટલી શક્તિ હોય છે? મને કહો, કેટલી ભયંકર શક્તિ હોય છે. ના વિચારો હોય છે, પણ સ્વપ્ન આવે ત્યારે આખું એક રૂપ આવી જાય અને એ વિચારો કેવું સુંદર ગમે તે પણ એક સર્જન કરી શકે છે. એ સર્જનનો મસાલો ક્યાં હતો? એ સર્જનનો મસાલો, એની સામગ્રી ક્યાંથી આવી? કઈ સામગ્રી? હું પૂછું છું, ક્યાંથી આવી? તમારા વિચારોમાંથી. તમારા વિચારીને જે દિવસ દરમિયાન ચાલતા હતા, એ વિચારે એને સામગ્રી પૂરી પાડી. કઈ પ્રકારની સામગ્રી પૂરી પાડી? પેલા સ્વપ્નની દુનિયા એનું સર્જન કરવાની સામગ્રી પૂરી પાડી. ક્યાંય ઘર, ક્યાંય નદી, ક્યાંય પહાડ. માનસ કૈલાસની વાત ચાલતી હોય તો ત્યાં તમે કૈલાસ છો. હવે વિચારમાં કૈલાસ ક્યાંથી આવ્યો? એટલે વિચારમાં કૈલાસ હતો, પણ એને આખું પિક્ચર કેવી રીતે આપી ગયું અંદર? એ બરફ ક્યાંથી લેતા? તમે તો અમદાવાદમાં 45 ડિગ્રીમાં સુવો છો, ક્યાંથી લેતા? પણ એ શક્તિ છે. એટલે અત્યારે તો હું એ જ કહેવા માંગુ છું કે આખી જિંદગી જેની ભાવના કરી હોય, જે ભગવાન સાથે સંબંધ અથવા જે પણ વિચારતા હોય, જેમાં માનતા હોય, કોઈ અલ્લાહમાં માનતું હોય, કોઈ ક્રાઇસ્ટમાં માનતું હોય, કોઈ મેરીમાં માનતું હોય, કોઈ મરિયમમાં, કેટલું બધું છે ભાઈ આપણે ત્યાં. હજારો દેવી, હજારો દેવતા. ભૂતમાં માને લોકો, પરેશમાં માને, અને ભૂતે એને આવીને આશીર્વાદ આપી જાય. અને ભૂતે સિદ્ધિઓ, ભૂત બહુ સિદ્ધિ હોય છે, ભૂતોમાં સિદ્ધિ હોય છે. તુલસીદાસજીને ભૂતે જ આવીને કહ્યું કે તમે ફલાણા દિવસે રામના દર્શન થશે. એવું હતું. તુલસીદાસ બહુ વિચિત્ર ઘટના હતી. મેં વાંચ્યું હતું હમણાં કે
તુલસીદાસજી બહુ પવિત્ર ને, રામ રામ આખો દિવસ કરનારા, તો એમની ઉપાસનાઓ ચાલે છે. એક દિવસે લઘુશંકા કરવા ક્યાંક ગયા, તો ત્યાં એમનું જે પાણી રેડાયું, જે બધું થયું, તો એ ભૂત એ વૃક્ષ ઉપર એક ભૂત રહેતું હતું. એ હમણાં એ સંપર્કને કારણે એ ભૂત પવિત્ર થઈ ગયો અને ભૂતનો મોક્ષ થઈ ગયો, એને એ યોનિમાંથી મુક્ત થઈ ગયો. એટલે એ બહુ ખુશ થઈ ગયો કે મને તમે આમાંથી મુક્ત કર્યો. એટલે કે હું તમને કંઈક આપવા માંગુ છું. તું ભૂત થઈ, તું મને કશું આપવાનું? પણ એને કહ્યું કે હું તમને આપવા માંગુ છું. એટલે તુલસીદાસજી કે મારે તો કંઈ જોઈતું નથી, મારે તો જીવનમાં કોઈ ઈચ્છાઓ નથી, મને ભગવાનના દર્શન કરવા. તો એણે કહ્યું ફલાણા દિવસે તમને દર્શન થશે, અને એ પ્રમાણે થયા પણ ખરા ભગવાનના દર્શન. પણ હું શું કહેવા માંગુ છું કે જેમાં તમે માનો છો એની સાથે એક થઈ જાઓ અને પછી એ દેખાય. એટલે તમ ચ અવતિ તમ ભાવ તમ ચ અવતિ, એ ભાવ પછી તમારું રક્ષણ કરે, તમારી ઈચ્છાઓ પૂરી કરે. તમે કહેશો ક્યારેક ન પણ કરે, એ બધા વ્યવહારના જે નિયમો છે આ જગતના, એ પ્રમાણે કદાચ ન પણ ઈચ્છા પૂરી કરે, પણ રક્ષણનો અર્થ શું થાય છે કે ભાવ તમે બની જાઓ છો. અને એ ભાવ જ મને આ આપ્યું ને આ આપ્યું ને. ઘણી વાર આપણે માનીએ કે પેલું મને આટલો પ્રેમ કરે છે ને આને આમ કરે છે, પેલી વ્યક્તિને કંઈ ખબર ના એવું હોય છે. અને મને આ મન ધિક્કારે છે, આને મને આ બધી આપણી સબ્જેક્ટિવ રિયાલિટી હોય છે. સબ્જેક્ટિવ એટલે આપણા મનમાં ચાલતું હોય છે. જરૂરી નથી કે સામે એવું હોય, એવું નથી, પણ આપણે એવું જ માનીએ અને ચાલે બધું. એ દ્રષ્ટિએ તમ ચ અવતિ, એ મારું રક્ષણ કરે, એ ભાવ આપણું જીવન બની જાય અને આપણે એમને જીવનમાં એના ફળ પણ મળે. પણ આ બધું શું છે? અલ્ટિમેટ ટ્રુથ નથી, એ કહેવા માંગે છે. અહીંયા તમે આ વ્યવહારનું, આ 84 લાખ યોનિનું, આ બ્રહ્માંડનું આવું કોઈ વ્યાવહારિક સત્ય ખરું? એની ના નથી. એની આ રમતમાં એ સત્ય ખરું, આ રમતનું સત્ય છે, આ રમતના સ્તરે, આ ગેમના સ્તરે આ ચાલે છે. આપણું ધ્યેય શું છે? રમ્યા નહીં કરવું. રમ્યા કરવું એ ધ્યેય નથી, તો બરોબર છે. રમ્યા જ કરવું હોય, then this is fine, keep on doing. પણ આ રમતમાંથી બહાર નીકળવું હોય અને સત્ય પ્રાપ્ત કરવું હોય તો પછી આમાંથી બહાર નીકળવું પડે. અને ફગાવી નથી દેવાનું, પણ આમાંથી ઉપર ઉઠવાનું છે. જીવનમાં ઉપર ઉઠવાનું. ડોન્ટ ગેટ સ્ટક. ક્યાંય પણ અટકી નથી પડવાનું. પણ હવે ખબર કેવી રીતે પડે? આપણને ખબર જ ના પડે કે આપણે અટકી પડ્યા, આપણને ખબર નથી હોતી. અને આ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વાત કરે. આ નાના મોટા ભાવમાં માણસ ફસાયો હોય તો સમજી શકાય, પણ માણસ મોટા વસ્તુમાં ફસાયેલો હોય છે. ફસાયેલો ના કહેવાય એને, કારણ કે એ માનવા કોઈ તૈયાર પડે કે મારા ભગવાન પ્રત્યેની આ જે ભક્તિ છે એને તમે ફસાયેલો કહો છો. એવું આપણે નથી કહેવાય. પણ સગુણ એ સગુણ છે, એની ત્યાં મર્યાદા છે. નિર્ગુણ તો એ નથી જ. એટલે ત્યાં એ બની ગયો છે અને એને એમ છે કે આ જ મારું રક્ષણ કરે છે. એવું થતું પણ હોય તો ભૂતવા અસૌ, અને એ બની પણ જાય. એ વખતે એ બની પણ ગયો. એટલે કે જેના જે ભક્તો એને એ લોકમાં જવું હોય, જેના જે ભક્ત હોય એને એના ભગવાનના લોકમાં જવું છે. એના કેટલી પ્રકારની મુક્તિ, સારૂપ્ય, ભગવાન જેવા બની જઈએ, સામિપ્ય, ભગવાનની નજીક જઈએ, સાયુજ્ય, એની સાથે એક થઈ જતા 1000 પ્રકારની મુક્તિઓ છે. એટલે એ પછી એ બની જાય. ધારો કે એવું વાસ્તવિક બનવાનું ના આવે તો પણ મનમાં
એના મનમાં, તો એ વ્યક્તિ હાલતી ચાલતી એ ભાવ છે. મેં કહ્યું આગળ કે જે મનમાં જ્યારે જે વિચાર હોય છે આપણે એ વખતે એ જ છીએ. જો મનમાં કોઈ સાપનો વિચાર આવે તો આપણે એ વખતે એ બની ગયા હોઈએ છીએ. એટલે એ ગુણ આવી જાય. ધિક્કારનો ભાવ હોય તો એ વખતે એ જ છીએ. એવરી મોમેન્ટ આપણું નિયંત્રણ એ વસ્તુ કરે છે. એ દ્રષ્ટિએ કહે છે સભૂત્વા. એટલે જ ભગવાને કહ્યું યમ યમ ભાવમ સ્મરણ મુક્ત્વા. યમ યમ ભાવમ સ્મરણ મુક્ત્વા ત્યજન્ત્યન્તે કલેવર. જે ભાવને લઈને તું જાય છે એ ભાવ બની જાય છે. એ ભાવ તારું નિયંત્રણ. ભાવ એટલે વિચાર, ભાવ એટલે સંકલ્પ, ભાવ એટલે સ્ટેટ ઓફ માઇન્ડ. બહુ અગત્ય એટલે અવધિ ભૂતવા હતો ગ્રહ. એનું ગ્રહ એટલે શું? ભાષ્યકાર કહે છે સ્વેન આત્મના સર્વસ્વ નિરુણથી. એને બીજે બધેથી કન્ડિશનિંગ કરે, બીજે જ કઈ જવાના દે પછી. એટલે એકના ભક્તો એ બીજાના ભક્ત ના બને. એમાં સ્વામીની જે ખોટું શું છે? બધાની ભક્તિ કરવાની? તો કે ના. જો આપણે પછી એની ચર્ચા કરીએ, આ બધું સાચું છે અને લાભ પણ છે અને ગેરલાભ પણ. એટલે માણસે સતત પોતાની બુદ્ધિ વાપરતા રહેવાનું છે. આ બુદ્ધિ એના માટે આપી છે. પછી કોઈ આપણું કલ્યાણ કરશે એવું માનવું જ નહીં. આપણે આપણી બુદ્ધિ જ ચલાવવાની. એટલે જો શું કહે છે એ ભાવ અથવા એનું જે જ્યાં એનું તાકાત, જ્યાં એની શ્રદ્ધા છે એને બીજે ક્યાંય જવાના. એટલે ઘણી વાર શું થાય કે આપણે 1000 જગ્યાએ માનતા હોય, 1000 વસ્તુમાં માનતા હોઈએ, પણ આપણો સોફ્ટ કોર્નર તો એક જ જગ્યાએ, એક જગ્યાએ વિશેષ પ્રેમ હોય. કારણ કે હૃદયમાં બધા માટે સ્થાન ના હોય, બધાને સરખો પ્રેમ ના હોય. એટલે મનમાં પછી સંઘર્ષો જન્મતા હોય છે. એક સરસ વાત કહેતા હોય કે આરતી કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, બધું આપણો જે દૈનિક જે બધો કાર્યક્રમ હોય પૂજા વગેરે, એમાં પણ આપણે પક્ષપાત હોય છે. ભલે અંદરથી બહાર આપણે ન બતા બધે એક ફૂલ મૂકી દે, પણ સારામાં સારું ફૂલ તો ભગવાન આપણા પ્રિય ભગવાનને ત્યાં જ ચડાવે. બધું ધ્યાન ત્યાં જ કરે. બધા નામ લે છે ગણેશાય નમઃ, હનુમંતાય નમઃ, ફલાણા નમઃ, બધાય નમઃ, આરતી બતાવી દે, ટીકા ટપકા કરી દે, પણ ધ્યાન બધા ક્યાં આપીએ? જે ગમતા હોય એટલે પછી શું થાય? એની બીજે પત્તેથી પ્રવૃત્તિ રોકી દે છે. બીજે પત્તેથી એની પ્રવૃત્તિ, એનું માઇન્ડ કન્ડિશન થઈ જાય. તુલસીદાસજી જેવો પણ શું કે છે, જયારે વૃંદાવન ગયા તો બાકીથી હરિના દર્શન કરે છે કે રાધેશ્યામ કે કોઈના ત્યાં તો એ જ બધા હોય, તો એમના દર્શન કરે. તો એમને કેવું, એ તો રામના અનન્ય ભક્ત છે. એટલે કે છે કે તમે પેલા મુરલી વગાડે, મુરલી વાળી મૂર્તિ છે, સ્વરૂપ છે, તો કે છે તમે ધનુષ બાણ ધારણ કરો તો જૂનામું, ને તો ના બોલો. તમે ધનુષ અને બાણ ધારણ કરો તો સાચું માનો, અને તો જૂનામું. બાકી તુલસી કોઈને નમતો બમતો નથી, બોલો. તો એમને ધનુષ બાણ આવી ગયા. રામ ટૂંકમાં રામનું સ્વરૂપ ત્યાં આવી ગયું. પણ એ જોવા માટે બીજું કઈ એને પછી પસંદ જ નથી. તો આમાં ખોટું શું? આપણે જ અનન્ય ભક્તિની વાત કરતા હોઈએ, ખબર છે? આપણે ભગવાને અનન્ય ભક્ત મારા જે છે એ ખોટું નથી, પણ એનો લાભ એ છે કે માણસને એક જગ્યાએ એક તો ફોકસ આવે, પોતાના ભગવાનમાં કોન્ફિડન્સ આવે અને ભક્તિ એક જગ્યાએ રેડાય. આ એનો લાભ છે. એકાગ્રતા એની આવે. બધા સાથે સંબંધ રાખવો શક્ય નથી. એ કોઈ એક જોડે ક્યાં સંબંધ રાખવા જાય? એ સારું છે.
ગેરલાભ શું છે કે જ્યારે જો એ તમને જે તત્વ બતાવવામાં આવે, જે વસ્તુ બતાવવામાં આવી એ જો મહાન ન હોય, એ જો ઉત્તમ ન હોય તો તમે ત્યાં અટકી પડશો. તમને જે બતાવવામાં આવ્યું એ ધારો કે શ્રેષ્ઠ નથી, એ અંતિમ નથી, તો તમે ત્યાં ગતિ આવીને ઊભી રહેશે, એનાથી આગળ નહીં વધી શકો. ધારો કે આપણે બાળકને નાનપણથી જ કહીએ બસ BA થા, BA થા, BA થા, તો એ ત્યાં શું થશે? હવે આ જમાનામાં BA થી એનું શું વળવાનું છે? આ તો એક સાદું દ્રષ્ટાંત તમને આપું છું. બસ તારે આ જ બનવાનું, આ જ બનવાનું. અને પેલા નાનપણથી એમાં જ એ થઈ ગયું. તો આપણે નાનપણથી એવું કંઈક કહીએ જો આ જાતિ ખરાબ, આ કોમ ખરાબ, આ લોકો આવા, અને ઘરે નહીં જવાનું, એનું પાણી નહીં પીવાનું, એની સાથે ફ્રેન્ડશીપ નહીં રાખવાની. ખબરદાર જો એની છોકરીને મળ્યો છે આવું આપણે કહી દઈએ, બીજા કોઈ નહીં પડે એ ના, આમાં ખોટું નથી એવું કરવું, અમુક કેવું પડે ક્યારે પણ ત્યાં. એટલે પેલા એ પછી સામે જોવે નહીં, એવા ઘણા છોકરા જોવે નહીં, છોકરીઓ ના જોવે. પહેલાથી એને એવું દ્રઢ કરી દીધું હોય, ના મારા મમ્મી ના પાડશે, એ તો ક્યારે તારી સાથે તો ક્યારેય સ્વીકારશે જ નહીં આવું. પણ ધારો કે તમને જે ગમાડ્યું એ શ્રેષ્ઠ ન હોય તો ત્યાં અટકી પડીએ. એટલે નાનું ધ્યેય બતાવ્યું, ધ્યેય કેવું હોવું જોઈએ? હંમેશા શ્રેષ્ઠ, નથિંગ લેસ દેન ધી બેસ્ટ. ઉત્તમથી ઓછું ના હોવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી નસીબ જોગે, ખરાબ નસીબ જોગે તમને જો ઉતરતી વસ્તુ મળી ગઈ અને તમારું માઇન્ડ ત્યાં બંધાઈ ગયું તો ત્યાં ફસાઈ ગયા. તમારી હિંમત નથી અથવા એ બહાર નીકળી નથી શકતા એવું થાય. કારણ કે તમે બહાર નીકળવા માંગો પણ નહીં. એટલે ઘણા અમુક જે કોકડામાં ઘૂસી ગયા હોય એમાંથી બહાર નીકળી જ ના શકે. એને એવું લાગતું પણ નથી હોતું કે અમે કંઈ અમારામાંથી ખૂટે છે. એને બસ મજા, અમારે તો મજા છે, અમે તો આ જ કરવા માંગીએ છીએ, એમાં જ મજા છે. અમને આ નિર્ગુણ ફેરગુણમાં કોઈ રસ નથી. નિર્ગુણમાં છે નગુણો, બ્રહ્માંડ તો નગુણો, નિર્ગુણ એટલે નગુણો. એમાં છે શું? જેને એવું કહે છે કે એમાં છે શું, એ તું જો, એ તારું તત્વ છે. પણ પેલું છૂટે નહીં, આ છૂટતું જ નથી. અને છૂટવા જાય એવું લાગે તો એને ભય આવી જાય, કંપારી આવી જાય અને નિરાધાર બની જશે એવો એક ભય જન્મી જાય. ક્યારે પકડવું, ક્યારે છોડવું એ ખ્યાલ હોવો જોઈએ. એટ ધ સેમ ટાઈમ એ છોડવાથી હું કંઈ ગુમાવવાનું નથી એ સમજ હોવી જોઈએ. ભગવાન એવું નથી ઈચ્છતા કે મારા એક આકારમાં પડી જાય. ભગવદ ગીતામાં ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે હું નિર્ગુણ છું, નિરાકાર છું. એટલે પણ એવું સમજાવવામાં ન આવે. એવું ભગવદ ગીતાના અર્થ જુદા જુદા કરનારા. તમે અમુક ગીતા લઈ આવો તેનો અર્થ શું હોય? જે મને નહીં ભજે એ જશે. આવો અર્થ પણ કરતા. એમાં કૃષ્ણનો વાત કરતા હોય. કૃષ્ણ એક ભગવાન ઈષ્ટ રૂપે, દેવતા રૂપે પરમ સત્ય નથી. આપણે તત્વની વાત કરીએ. એ તત્વનું પ્રતીક છે. આને ખબર હોય તો શું થાય કે ત્યાં એનો અભિનિવેશ એટલે એનો આગ્રહ થઈ જાય, એની સાથે તાદાત્મ્ય થઈ જાય. એટલે કહ્યું તતઃ અન્યત્ર પ્રવૃત્તિ ઉપાસકસ્ય નિવારયતિ. એ આ ઉપાસકની બીજે ક્યાંય પ્રવૃત્તિ થાય જ નહીં. એ ક્યાંય બીજે જુએ એટલે જ ને શિવના ભક્ત હોય એ હરિના બોલે અને હરિના ભક્ત હોય એ શિવ ના બોલે. આવું બધું એક જમાનો આવો હવે આવું ઓછું જોવામાં આવે
પણ એક જમાનામાં હું કટ્ટરવાદ, આપણે કટ્ટરવાદીઓ, કટ્ટરવાદ, ફેનેટિક, આપણે તો એવા બીજા એવા ફેનેટિક તો છે કે તમે અમારા માનતા નથી, મારી નાખો, બોલો, મારવા સુધી આવી જાય. એટલે તસ્મિન ગ્રહ તદ્ગ્રહ તદ અભિનિવેશ, શું થાય એમાં? તદ્ગ્રહ, તદ્ગ્રહ એટલે તસ્મિન, એમાં, તદ એટલે તસ્મિન ગ્રહ, સમાસ થઈ ગયો, તસ્મિન ગ્રહ તદ્ગ્રહ, બસ તદ અભિનિવેશ ઇદમેવ તત્વ, એને દ્રઢતાથી ગાંઠપણ એક આવી જાય કે આ જ તત્વ છે, એનું અધિષ્ઠાન એ તત્વ ને, પણ આજે બહાર દેખાય છે એ જ તત્વ, એ છૂટે, જેટલું વધારે એ દ્રઢ એટલું એમાંથી મુક્ત થવું મુશ્કેલ, સિવાય કે એની બુદ્ધિ વાપરે, કે એને કોઈક એવી સમજ આપે. સમજ આપે ને પછી પણ આપણા ઘરમાં ઓપનનેસ ઇઝ રિક્વાયર્ડ. તમારું મન ઓપન હોવું જોઈએ. ઓપનનેસ, મનમાં એક ઓપનનેસ હોય. ઘણી વાર માણસો એટલા બધા સોફિસ્ટિકેટેડ હોય છે પશ્ચિમના, પણ આ રીતે ઓપનનેસ ઘણી વાર નથી હોતી. ઓપનનેસ ના હોય તો આપણે જે કન્ડિશનિંગ આપણા મનનું થઈ ગયું છે, જે બંધન થઈ ગયું છે, એનાથી બહાર નીકળી ના શકે. ઘણા હોય છે ને આપણે ઓર્થોડોક્સ લોકો એકદમ જૂનવાણી વિચારના, એ જ દ્રષ્ટાંત લો ને ભાઈ, ઘણા એવા જૂનવાણી હોય, એટલા જૂનવાણી હોય, એને શું એની સામે આપણે કેટલું સ્ટ્રગલ કરવું પડે, સંઘર્ષ કરવો પડે. સ્ત્રીઓ એટલે તો ખરાબ જ, ફલાણું એટલે આમ જ, આ એટલે આમ જ, આ નીચી કોમનો છે તેને આવવાનું જ નહીં, એટલી બધી જૂનવાણી. પણ એ વ્યક્તિમાં ઓપનનેસ નથી, માઇન્ડની એની મુક્તતા નથી કે જોઈ શકે કે મનુષ્ય છે તો જુઓ તમે, પણ એ જોઈ જ ના શકે. આ ફલાણી ત્યાં સુધી આપણે જોઈએ છે કે મા બાપ પોતાની દીકરીને મારી નાખે, આને કારણે આજકાલ ચાલે છે ને શાળા ઓનર કિલિંગ, મારી નાખે, કેમ તું કેમ બીજા સામે જોયું અને બીજા કેમ પરણ્યા, છોકરાને મારી નાખે છે. છોકરા આપણે જોઈએ જ છે, મા બાપ પોતે આવું જોઈએ છે. કેવું ચાલે છે? આ શું છે ખબર છે? આ એના મનનું પેલું એ થઈ ગયું, એમાં બહાર નીકળાય જ નહીં. આ તો એક સારું દ્રષ્ટાંત મેં આપ્યું, પણ આવું જે થાય છે એવું આ સ્તરે પણ થાય. તદ અભિનિવેશ ઇદમેવ તત્વમિતિ સ તદ ગ્રહિતારમ ઉપૈતિ તસ્ય આત્મભાવમ નિગચ્છતિ સમોપરિસ્થિત. આ જે ભાવ છે તમ એટલે શું? આ પેલા વ્યક્તિને એને સમોપૈતિ, એને બરોબર એની સાથે એક થઈ જાય. ટૂંકમાં એ ભાવ એને છોડે જ નહીં. એટલે મેં કહ્યું એ પ્રમાણે આપણે વિવેક રાખવો પડે. જીવનમાં એક વિવેક રાખવો પડે. એટલે ક્યાંય પણ જતા પહેલા વિચાર કરવો પડે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કોને સાંભળી રહ્યા છીએ, કોના સંગમાં છીએ, અને એટ ધ સેમ ટાઈમ જ્યાં જવું જોઈએ ત્યાં જવું પણ જોઈએ, અને જ્યાં ન જવું જોઈએ ત્યાં નહીં પણ જવું. આ વિવેક કરવો પડે. ખબર કેવી રીતે પડે? એટલે બેસ્ટ જે યોગ્ય આપણા માર્ગદર્શક હોય, આચાર્ય હોય, ગુરુ હોય, જે હોય, એનું એ કર્તવ્ય બની જાય છે કે એમને વ્યક્તિત્વમાં આપણે ન બાંધીએ, કોઈ વ્યક્તિ પૂજામાં ન બાંધીએ, પણ એને અંતિમ તત્વ સાથે જોડીએ. અંતિમ તત્વ સાથે એની અંતિમ તત્વની સમજ આપો, એને શાસ્ત્ર સાથે જોડી આપો. અને શાસ્ત્ર બહુ ઊંડા ઘનઘોર જંગલ સમાન છે, એટલે શાસ્ત્રની ક્લેરિટી આપવી પડે. એટલે આપણે શ્રુતિ ઉપનિષદના વાક્યો ઉપર ભાર મૂકીએ અને એની સમજ આપીએ.
અને અંતિમ તત્વની એક વખત સમજ આવે પછી પેલાને ખબર પડવી જોઈએ કે સાચું શું છે, ખોટું શું છે. એટલે એ વસ્તુ આ શ્લોકમાં જે બહુ સાચું છે, કારણ કે નેતર માણસ ગયા કામ છે એ ત્યાં જો ભક્તિને આપણે ટીકા નથી કરતા, કોઈ એક મૂર્તિમાં કશી ટીકા નથી કરતા, પણ ત્યાં અટકી નથી પડવા. ભક્તિ કરો, બધું જ કરો, પણ પેલો વાંસળાનો આલંબન લીધું, મોટો વાંસળો હોય એની મદદથી ઉચકો કૂદકો મારવો જ, એટલે એની આપણે જરૂર મદદ લઈએ, એની મદદથી ઉપર ચડીએ અને પછી એને મૂકી દઈએ. આ મૂકી દેવાની ફ્રીડમ આપણી પાસે છે, એ આપણે કરવું પડે. એ કોઈ આપણે હાથમાં ખેંચી નહીં લે, અને ખેંચી લે તો મનમાં રહી જાય, એ આપણે છોડવાનું છે. એ વસ્તુ આપણે કરવાની હોય છે. એટલે ભગવાને કહ્યું 6થા અધ્યાયમાં કે જ્યાં સુધી કર્મયોગ રૂપી ઘોડા ઉપર આ વ્યક્તિ આરૂઢ નથી થઈ ત્યાં સુધી એને કર્મ કરવો જ જોઈએ. પણ એ થઈ ગયા પછી કર્મ છૂટી જવું જોઈએ. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમુચ્યતે. યોગારૂઢ થવું છે, અંતઃકરણ શુદ્ધ કરવું છે, ત્યાં સુધી કર્મનો આધાર લો. શુદ્ધ થઈ ગયા પછી હવે ઊંચી વસ્તુ પ્રાપ્ત કરવાની, આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની. પછી હવે પેલું સાધન છોડી દેવાનું. નદી પાર કરવી હોય ત્યાં સુધી આપણે નાવનો આધાર લઈએ, નાવડી પકડીએ, પણ ત્યાં પહોંચી ગયા પછી હવે ઉતરું જ નહીં, હવે ઉતરવા જ બહુ આસક્તિ થઈ ગઈ. કેવી રીતે છોડાય? આજ તો મને લઈ આવ્યો, કેવી રીતે છૂટે? હવે છોડી દે. જેના માટે તું આમાં બેઠો એ પહોંચી ગયો. Now give up. એ છૂટી જવું જોઈએ. આ વિવેક જોઈએ, આ વિવેક જોઈએ. એટલે બુદ્ધિ તો બહુ જ, બુદ્ધિને એટલા માટે જ આપણે શાસ્ત્રના રંગે રંગીએ છીએ, જેથી કરીને તેજીલી બને અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરતી હોવી જોઈએ. એ બુદ્ધિમાં પછી બ્લાઇન્ડનેસ ના ચાલે, બુદ્ધિ અંદર ના હોવી જોઈએ. વિજ્ઞાન સારથિર્યસ્તુ, ભગવાને કઠોપનિષદ કહે છે જેના જીવનનો સારથી કોણ છે? વિજ્ઞાન, એટલે કે બુદ્ધિ. કેવી બુદ્ધિ? શાસ્ત્રના રંગે રંગાયેલી. એને તમે તમારા જીવનનું માર્ગદર્શન કરનારું બનાવો, સારથી બનાવો. એટલે ભગવાને અહીંયા ગૌડપાદાચાર્યજીએ આ કહ્યું. તો પછી આગળ કહે છે તો પછી તો શું કરવું જોઈએ, કઈ રીતે સમજવું જોઈએ એ વસ્તુ હવે કહે છે 30મા શ્લોકમાં. એટલે જો કેટલું બધું ગૌડપાદાચાર્યજી કેટલું જાણે છે, કેટલી વસ્તુ એમને ખબર છે કે માણસનું મન, અને આમાં ઘણી વાર આપણે અત્યાર સુધી જે મેળવ્યું છે, જે જ્યાં કુટુંબમાં છીએ, જે દેશમાં છીએ, આપણા જીવનમાં જેનો સંપર્ક થયો, હવે એ ઘણીવાર આપણા હાથમાં નથી હોતો. એટલે ઘણી વસ્તુ તો આપણે અન્ડુ કરવાની હોય છે. અન્ડુ એટલે થઈ ગયેલું હોય છે એને સીધું કરવાનું હોય છે. યુ હેવ ટુ ડુ ધેટ. એ જરા બહુ સંકલ્પ શક્તિ અને તીવ્ર બુદ્ધિ માંગી લઈશું હોય છે. એ વાત કરીએ તો શું કરવું જોઈએ? એટલે હવે કહે છે 30મા શ્લોકમાં એતૈરેષો પૃથગ્ભાવૈઃ પૃથગેવેતિ લક્ષિતઃ एवं यो वेद तत्त्वेन
શંકિતઃ. આ બધા શ્લોક જરા હવે બહુ સરસ બધું આ સરસ જ છે બધું, પણ હવે જરા બહુ ધ્યાનથી થોડું સાંભળવાની જરૂર છે. બધા બહુ સુંદર પણ સ્પષ્ટતા માંગી લે એવા અને એકદમ સાવધાન થઈ અને સાંભળવા પડે એવા શ્લોકો આવી રહ્યા છે, મંત્રો આવી રહ્યા છે, કારિકાઓ આવી રહી છે, એટલે સાંભળો. પણ આ પ્રકાર આ બીજે ક્યાંય તમને આવી જે ચર્ચા અહીંયા છે એ ક્યાંય નહીં મળે. એટલે ખૂબ ધ્યાનથી સાંભળો અને વિચાર કરો ઘરે જઈ આના ઉપર. આનાથી વધારે શ્રેષ્ઠ હોઈ ના શકે. આ જે ગ્રંથ છે અને જે ઓપનલી ગૌડપાદાચાર્યજી આ ચર્ચા કરે, એ કોઈ ભક્ત નહીં હોય, એ કોઈ એમને કઈ આવું બધું. પણ જુઓ અત્યારે તત્વને અને તત્વ અને ઈષ્ટદેવ તત્વ અલગ છે. એ ચલો એ જ આવે છે ત્યારે જ હું વાત કરું. એ તૈહિ એષઃ અપૃથક ભાવૈહિ પૃથક એવ ઇતિ લક્ષિતઃ. શું માને છે પેલા લોકો જે બીજી બધી અધિષ્ઠાનથી અથવા નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ આત્માની જેને સમજ નથી, એ આત્મ તત્વ એ તૈહિ એટલે આ બધી જે જુદી જુદી કલ્પના થઈ એનાથી કેવો છે? એષઃ એટલે આત્મ તત્વ. આ બધી જુદી જુદી કલ્પનાઓ થઈ એનો અર્થ શું કર્યો? એ તૈહિ આ બધી કલ્પનાઓ ફક્ત ત્રિસેક જે વર્ણન કર્યું. એષઃ એટલે આત્મ તત્વ કે સત્ય, પરમ સત્ય કેવું છે? અપૃથક ભાવૈહિ, એ આનાથી ભિન્ન નથી. આત્મા તો આ બધામાં છે જ, કારણ કે જગતનું સત્ય શું છે? એકમાત્ર સત્ય શું છે? આત્મા. હવે એ ક્યાં નથી? એ મને કહો, ક્યાં નથી? એ બધે જ છે. પણ પેલા લોકો જે આ નથી સમજતા એ શું માને છે? એ માને છે કે પ્રાણ જ સત્ય છે, ફલાણું જ સત્ય છે, ઢીકણું જ સત્ય છે, પૂછડું જ સત્ય છે. પૃથક એવ ઇતિ લક્ષિત. એ આત્મા જાણે કે આ બધું ના હોય એમ માને છે. અને આમાંના એકને, આ 30 જે કલ્પનાની વાત કરી એમાંના એકને સાચું માનીને પકડીને બેઠા. જ્યારે સત્ય તો આ બધામાં અંદર છુપાયેલું જ છે. જેવી રીતે પેલું રજ્જુ હોય એના ઉપર અનેક કલ્પનાઓ છે, સર્પની અને માળાની અને ભૂછિદ્રની ને પાણીના રેલાની, આ બધી અનેક કલ્પનાઓ છે. તમે મને કહો ત્યાં રજ્જુ ક્યાં નથી? એ બધી કલ્પનામાં અપૃથક ભાવૈહિ અભિન્નતયા રજ્જુ તો છુપાયેલો જ છે. પણ પેલા લોકો શું માને છે? તાપત સાચું, તાપત સત્ય છે. બીજો માને માણસ સત્ય છે. એટલે આમાંથી કોઈક આમાં ફસાયું છે, કોઈક આમાં ફસાયું છે, કોઈક આમાં ફસાયું છે. અને એ સત્ય હોય એમના માટે એવું બની ગયું છે. પણ એવં યોગે તત્વેન, બીજી લાઈનમાં કહે છે, પહેલી લાઈનમાં જે કલ્પનાઓને સત્ય માને છે અને એમાં સત્ય અધિષ્ઠાન તો છુપાયેલું છે એ જાણતા નથી, અજ્ઞાનીઓની વાત કહે. બીજી લાઈનમાં શું કહે છે? એવં યોગે તત્વેન, જે તત્વથી તાત્વિક દ્રષ્ટિ ધરાવે છે, પારમાર્થિક દ્રષ્ટિ જે ધરાવે છે, તો શું થાય? એ વ્યક્તિ અવિશંકિત, કોઈ પણ શંકા વગર, એના મનમાં ક્યાંય કોઈ શંકાઓ છે, ક્લિયર કટ જાણે છે. એ અવિશંકિત કલ્પયે, એ આત્મ તત્વને કોઈ પણ કલ્પના વગર સ્પષ્ટ રૂપે જાણે છે. અને સાથે સાથે શું જાણે છે? કે આ બીજા બધા ક્યાંથી બોલી રહ્યા છે, આ બીજા બધા ક્યાંથી બોલી રહ્યા છે
એને ખબર છે. અર્થાત આપણે પેલા આપણા જૂના દ્રષ્ટાંત ઉપર આવી જાય, એક્ઝામ્પલ ઉપર. પેલા આંધળાઓ 4 અંધ છે એ હાથી વિશે નિર્ણય કરે છે. હાથી વિશે કોઈ સૂંઢને જોઈને શું કહે છે, આ તો મોટો પાઇપ છે, કે જે એને મનમાં લાગ્યું એનો નિર્ણય આવ્યો કે આ પાઇપ છે. બીજો કહે છે આ થાંભલો છે. ત્રીજો કંઈક બીજું કહે છે. આવું છે. હવે જે આખા હાથીને જાણે છે, સંપૂર્ણ હાથી દેખતી વ્યક્તિ જે આખા હાથીને બરોબર જાણે છે, એની પાસે આ 4 લોકો, અંધ લોકો પોતપોતાના મંતવ્ય રજૂ કરે. એક કહે છે કે આ તો હાથી થાંભલા જેવો છે, તો પેલો સમજી જાય અને શું જોઈને આ કહેતો હશે. એ તરત સમજી જાય કે હાથીના પગને જોઈને આ માણસે કહ્યું, આ અંધે કહ્યું કે આ હાથી કેવો છે, થાંભલો છે. બીજો કહે છે કે હાથી ગાડી પાઇપ જેવો છે, તો એ સમજી જાય હા સૂંઢને જોઈને આ નિર્ણય ઉપર આવે છે. ચોથો કઈક સુપડું કે સુપડું, આ શું છે, સુપડું છે એવું કે. એને તરત પેલો દેખતો મનુષ્ય જાણી જાય હા આ કાનને જોઈને બોલ્યો છે કે આ શું છે, સુપડું છે. એને ખબર છે કે એવં યો વેદ તત્વેન સહ અવિશંકિતઃ કલ્પયેત. એ જાણે છે કે આ હાથી વિશે કોણ કેવી શું જોઈને આ માની રહ્યા. દરેકના દ્રષ્ટિબિંદુ ક્યાંથી જન્મ્યા છે એ સમજી જાય. કેમ? કારણ કે એની દ્રષ્ટિ કેવી છે, કમ્પ્લીટ. એની દ્રષ્ટિ કોની છે, હાથી, સંપૂર્ણ જોનારો છે. એમ અજ્ઞાની પુરુષ પણ જે આત્માને, જે અધિષ્ઠાનને જાણે છે, એ જાણે કે આ ક્યાં જોઈને પ્રાણની કલ્પના આવી, આ કઈ કલ્પના આવી. આ બધી સગુણ ગમે એવી ઉત્કૃષ્ટ કેમ ના હોય પણ કલ્પના એ જ કલ્પના. કારણ કે અધિષ્ઠાન તો કેવું છે, વગર વર્ણન જ નથી. નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, અસંગ. આ શું અપરોક્ષ, એના વિશે કહેવું છું અપરોક્ષ. જયારે આ બધું નામ અને રૂપ વાળું છે એટલે એ બહુ જાણી જાય. અને પેલા લોકો એક એકને જ આત્મા માને, એક એકને પકડીને બેઠા એવું છે. તો આના વિશે આવતા વખતે આપણે વધારે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં નારાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.